રાજકોટથી સમાચાર। ધોરાજીમાં ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા। ધોરાજી જેતપુર રોડ ઉપર ગટરના પાણી રસ્તા ઉપર ફરી વળ્યા। ગટર ઉભરાતા રોડ પર ગંદા પાણી વહેતા થયા, જેના કારણે વેપારીઓ અને સ્થાનિકો પરેશાન છે। સ્થાનિકોનો આરોપ છે કે નવો આરસીસી રોડ બન્યા પછી અવારનવાર રોડ ઉપર આવી રીતે ભૂગર્ભના ગટરના પાણી આવી જાય છે। જેતપુર રોડ ઉપર આજે જ્યારથી આરસીસી રોડ બન્યો છે, તો આરસીસી રોડ જ્યારથી બન્યો છે ને ત્યારથી ગટરની પાણીની બહુ તકલીફ થાય છે, કારણ કે ગટર છલીને સતત હાલી જાય છે અને દર 4-5 દિવસે અઠવાડિયે ગટર છલીને જાય છે અને ઈ ગટર રોડ ઉપર એમને પાણી સતત નદીની ગોળે હાલ્યું જાય છે અને આ વસ્તુ તંત્રને દેખાતી નથી, તંત્રને ધ્યાનમાં આવતી નથી। તો તંત્ર સૂતું છે કે શું છે? અમારી વ્યથા કોઈ સમજતું પણ નથી, અમારે વેપાર થતો નથી, તો કરવાનું શું છે? અમારી માંગણી એ છે કે અમારી જે આ દુવિધા છે ને ગટરની, રોડની, અને આજે ચોમાસામાં પણ સ્વિમિંગ પુલ થવાનો જ છે, અહીંયા પાણી નીકળવાનું છે, નદીની ગોળે હાલ્યું જવાનું છે, તો આ અમારે સોલ્વ ક્યારે કોણ કરશે? તંત્રને તો કઈ પડી નથી, તંત્ર ધ્યાન દેતું નથી।